આજે આપણે એક એવા શરબતની વાત કરીશું કે જે તમે આસાનીથી પોતાના ઘરે બનાવી શકો છો અને તમે જો આ શરબત રેગ્યુલર પીવો તો તમને પાચન તંત્રને લગતી ઘણી તકલીફોમાં રાહત થાય છે. હવે પાચન તંત્રને કયો શરબત? તો કે એક વરિયાળી છે. વરિયાળી આની અંદર તમે થોડો સ્વાદ વધારવા માટે તમે અંદર શું સાકર ઉમેરી શકો છો. તો આ શરબત તમે ક્યારે પીવો જોઈએ તો તમને વધારે ફાયદો થાય છે? તો તમને એટલી જ ખબર હોવી જોઈએ કે આપણા જે વડીલો આપણને પહેલાં શું કરતા, જમ્યા પછી આપણને વરિયાળી અને સાકર ખાવાનું આપતા હતા. તમે અત્યારે બી તમે જો કોઈ બી મોટી રેસ્ટોરન્ટ કે મોટી હોટલમાં જાઓ ને, ત્યાં પણ તમને જો જમ્યા પછી તમને તમારી આગળ આ મુખવાસ તરીકે આ એક વરિયાળી અને સાકર મૂકવામાં જ આવે છે. હવે અને લોકો પણ અત્યારે ઘણા લોકો પણ મુખવાસ માટે શું કામ વરિયાળી ખાતા હોય છે? તો કે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે વરિયાળી વધારે પાચન તંત્રમાં એનો સારો એવો ઉપયોગ છે. તમારે કદાચ કોઈ ખાવાનું વધારે ખવાઈ ગયું હોય, ભરપેટ ખાધા પછી આમ ગેસ થતો હોય, એસિડિટી જેવું લાગતું હોય, પેટમાં દુખાવો પડતો હોય, પેટ ફૂલેલું લાગતું હોય, કબજિયાત રહેતી હોય, સંડાસ બરાબર ના આવતું હોય, તો કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમે જો વરિયાળીનો શરબત નિયમિત અમુક ટાઈમ સુધી ચાલુ રાખો તો તમને એના ફાયદા દેખાઈ જાય. અને જે આ પાચન તંત્રને લગતી જેટલી બધી તકલીફો છે, પાચન તંત્રને લગતી જેટલી બી, પેટ ફૂલવું, ગેસ થવો, આમ કબજિયાત રહેવી, એ બધામાં તમને રાહત થાય. હવે શરબતમાં તમે કેવી રીતે બનાવવો જોઈએ? તો કે તમે શું કરો, એક ગ્લાસ પાણી લો, અંદર આ વરિયાળી છે એને બરાબર આમ વાટી નાખો, કાં તો તમે તમારી પાસે મિક્સર હોય તો મિક્સરમાં મિક્સ કરી આમ બરાબર ઝીણું કરી દો. પછી એક ગ્લાસ પાણીમાં નાખી દો અને નાખીને પછી તમે અંદર થોડો સ્વાદ સાકર નાખી દો થોડીક. જો ડાયાબિટીસ હોય તો કદાચ તમે ના નાખો, બાકી સાકર નાખી દો અને એક ગ્લાસ પાણી પછી ગાળીને પી જાઓ. કારણ કે થોડી વાર રવા દો, થોડી વાર, એટલે બધા એના જે વરિયાળાના ગુણો ગ્લાસમાં પાણીમાં આવી જાય. પછી એ પાણી તમે પી જાઓ. રાત્રે ખાધા પછી બી પી શકો છો, સવારે બી પી શકો છો. તો શું છે, તમને ફાયદા જ થવાના છે. અને તમે ઘણા લોકો શું છે કે વરિયાળીનો શું છે કે શેકીને ઉકાળો બનાવીને બી પીવે, તો ભૂખ્યા પેટે પીવે તો બી તમને પાચન તંત્રને લગતા ફાયદા થવાના છે. એવું કંઈ નથી કે આવી રીતે પીવે, પણ જમ્યા પછી પીવો તો એનો વધારે ફાયદો થાય. સવારે ભૂખ્યા પેટે પીવો તો પણ ફાયદો થાય. પછી ઘણા લોકો શું છે, કદાચ ટાઈમ આપણી પાસે ઓછો પડતો હોય, આપણને એવું લાગે કે આ બધું શરબત બનાવવાનો આપણી પાસે ટાઈમ નથી, તો તમે ડાયરેક્ટ એક ચમચી વરિયાળી લઈ લો જમ્યા પછી અને થોડુંક સાકર મિક્સ કરીને ડાયરેક્ટ ચાવીને ખાઈ નાખો તો બી તમને ફાયદા થવાના છે. એટલે કે કહેવાનો મતલબ છે કે આ એકદમ ઇઝી અને સહેલો ઉપાય છે કે જે અત્યારે આપણે ઘણા પાચન તંત્રના એક બે ઘર છોડીને તમને એક બે દર્દી મળી જ જાય છે પાચન તંત્રને લગતા કોઈની કોઈ તકલીફો. તો પાચન તંત્રની ઘણી તકલીફો છે. તો ખરેખર અત્યારે આ એક એવી વસ્તુ છે આપણા રસોડામાં આપણે મળી જ આવે છે. અને આપણા રસોડામાં આપણા વડીલોએ આપણા વડવાઓએ મૂકેલી જ છે કે જે વરિયાળી. હવે અજ્ઞાનતાવશ ખરેખર આપણે એનો ઉપયોગ જ નથી કરતા. કે જો તમે પાચન તંત્રની તકલીફોથી વધારે પરેશાન હોય, વધારે તકલીફ હોય, તમને વધારે પડતી જો હેરાનગીરી રહેતી હોય તમને, તો તમે શું કરો કે થોડી ઘણી પાચન તંત્ર તમારું મજબૂત કરવા માટે એક નુસ્ખો, આ વરિયાળીનું પાણી પીવો, વરિયાળીનું શરબત બનાવો, વરિયાળો ઉકાળીને પીવો, ઉકાળો પીવો કે વરિયાળી ડાયરેક્ટ ચાવીને ખાવો, ગમે તે ખાવો. એક ચમચી દિવસ દરમિયાન શું છે કે એક ચમચી તમે આરામથી ખાઈ શકો છો. એટલે વધારે પછી બહુ ના ખવાય, પણ એક ચમચી ખાઈ શકાય, તો કોઈ એટલા બધા નુકસાન નથી. કદાચ કોઈક પ્રેગ્નન્ટ લેડી હોય તો એમને કદાચ એમના ડૉક્ટરને મળવું પડે, બાકી તો બધા એક નોર્મલ વ્યક્તિ તો આરામથી વરિયાળી ખાય, કોઈ એમને પ્રોબ્લેમ થવાના નથી. ફાયદા છે. પાચન તંત્રને લગતી તકલીફોમાં તો ઘણા ફાયદા છે. વરિયાળીના શરબતના બીજા બી ફાયદા છે. પેશાબ છૂટથી લાવે અને ગળામાં બીજા બી એના ગળામાં થોડું શું કહેવાય, ગળું બેસી જતું હોય, ગળામાં ખૂસતું એવું લાગે તો બી વરિયાળી પી શકો છો. પછી ચામડીની સુંદરતા અને પાચન તંત્ર જેનું વ્યવસ્થિત થઈ જાય તો એને તો શું કહેવાય છે કે જેનું પાચન તંત્ર બગડ્યું એને બધા રોગોની ભરમાર હોય. જેનું પાચન તંત્ર સુધરી જાય એને તો કહેવાનું હોતું જ નથી. એના તો બધા જ રોગોમાં એના ધીરે ધીરે ફાયદા દેખાય. તો આ રીતે જોવા જઈએ તો ખરેખર પાચન તંત્રનો જો તમને કોઈ બી તકલીફ હોય તો તમે વરિયાળીનો ઉપયોગ
કોઈ પણ રીતે ચાલુ કરો. એનો સવારે ભૂખ્યા માટે ઉકાળો બનાવીને પીવો તો બી ફાયદો છે. એનો શરબત બનાવો, ડાયરેક્ટ પાણીમાં નાખીને પીવો તો બી ફાયદા છે. ડાયરેક્ટ એક ચમચી ખાધા પછી પીવો તો બી ફાયદા છે. એટલે વરિયાળીથી તો ફાયદા જ છે. પછી પાચન તંત્રના બીજા થોડાક તમને નિયમો ખબર હોવા જોઈએ કે જ્યારે બી આપણે જમવા બેસીએ ત્યારે શું છે કે થોડું ચાવીને ધીરે ધીરે જમવું જોઈએ. કેમ કે તો જ તમને ફાયદા વધારે દેખાય. ઘણી વખત આપણે શું ઉતાવળમાં વધારે પડતું ઉતાવળ કરી નાખીએ છીએ અને ઘણી વખત શું છે કોઈ ટેસ્ટી ખાવાનું હોય કે કોઈ સારું એવું મિષ્ટાન બન્યું હોય આપણા ઘરમાં ત્યારે આપણે ઓવર ઇટિંગ કરી નાખતા હોય છે. ઓવર ઇટિંગ એટલે વધારે પડતું આપણું કહેવાય છે કે થોડું આપણા હાથની હથેળી જેટલું જ અનાજ આપણા આંતરડાઓ પચાવી શકતા હોય છે. તો આપણે આપણી કેપેસિટી સમજવી પડે કે આપણે કેટલું અનાજ આપણાથી ખવાય. તમને જેવું તમે ખાતા હોય ત્યારે બી તમારું પેટ તમને ઓડકાર આપીને જણાવતું હોય છે કે ભાઈ મારે બસ હવે બહુ છું. તો બી આપણે ઓડકાર આવ્યા પછી બી આડાધડ ચાલુ રાખે. એટલે ઓવર ઇટિંગથી બી આપણું જે આ પાચન તંત્ર ડિસ્ટર્બ થાય છે. પછી પાચન તંત્ર બીજું તમારે મજબૂત કરવા માટે શું કે થોડી એક કાચા શાકભાજીની પ્લેટ બી ખાવી જોઈએ તો તમારું પાચન તંત્ર વધારે મજબૂત થાય. જેમ કે કાચા શાકભાજી શું ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એની એક ડીશ પહેલા ખાઓ અને આ ડીશ જો તમે પહેલા ખાઓ અને પછી જમવાનું ખાઓ, થોડું લિમિટેડ માત્રામાં જમો અને પછી છેલ્લે તમે આ વરિયાળી ખાઓ તો તમારું પાચન તંત્ર સુધરવાનું જ છે. હવે આપણે કાચા શાકભાજીની પ્લેટ કેમ બનાવી દઈએ કે કાચા શાકભાજીમાં શું હોય છે કે સારા એવા પોષક તત્વો મળી જાય છે અને ફાઈબર્સ હોય છે જે તમારા ખોરાકને પાચન કરવામાં પણ મદદરૂપ થાય છે. તો આ રીતે પાચન તંત્ર આપણું સુધરતું હોય છે. ઘણી વખત શું છે કદાચ કોઈક તમે જે પાચન તંત્રને સારું કરવા માટે દહીં છાશનો પણ ઉપયોગ થઈ શકે છે, લીંબુનો પણ ઉપયોગ થઈ શકે છે. એનાથી બી પાચન તંત્ર તમારું સુધરતું હોય છે, મજબૂત થતું હોય છે. કદાચ કોઈકને શું છે કે એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય, ખટાશ ખાવાથી એસિડિટી વધતી હોય તો તમે અવગણી શકો છો લીંબુ અને દહીં છાશ. બાકી તો શું છે લીંબુ દહીં છાશથી બી પાચન તંત્ર તમારું સુધરે જ છે. પછી કદાચ કોઈકને વધારે પડતી તકલીફ રહેતી હોય પાચન તંત્રને બગડવાનું, પાચન તંત્રનો તકલીફ, તો તમે ટાઈમ હોય તો તમે તમારા શું છે કે ટાઈમ હોય તમારી પાસે તો થોડું અડધો કલાક વોકિંગ કરો, કાં તો પેટના લગતી કોઈ કસરતો કરો, પેટને આંતરડાને સારું રહે, કાં તો કશું ના ખબર પડે તો છેલ્લે અડધો કલાક વોકિંગ કરી આવો તો બી તમને ફાયદો થાય છે. તો આ રીતે તમારું પાચન તંત્ર તમારું મજબૂત થઈ શકે છે. અને બિનજરૂરી જે કચરો તમે પેટમાં નાખતા હોય વારે ઘડીએ બહુ એવા હેવી મસાલાવાળું, તીખું, તળેલું અને શું છે સ્ટ્રોંગ ખાવાનું ખાતા હોય તો એ ઓછું કરો. વ્યસન હોય ઘણા લોકોને શું ચા, કોફી, તમાકુ, મસાલા પડીકા એના લીધે આપણું પાચન તંત્ર ડિસ્ટર્બ થાય છે. તો જેને બી પાચન તંત્રની તકલીફ હોય એને તો વરિયાળીનો ઉપયોગ કરવાથી ફાયદા થાય છે. અને વરિયાળીનો તમે શરબત રીતે ઉપયોગ કરો, ચાવીને ખાઓ, ઉકાળો પાણીમાં ઉકાળીને પીવો, ગમે તે કરો તમને ફાયદા દેખાશે જરૂર. તો પાચન તંત્રમાં વરિયાળીના ફાયદા જેટલી મને ખબર હતી એટલી મેં તમને કીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરવાનું જરૂરથી ભૂલશો નહીં.